बराए खुशनबी इमाम ज़माना बुलंदतर सल्लल्लाहु बराए सलामत इमाम ज़माना आवाज़ बुलंद सल्लल्लाहु ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल लिवलिय्यिकल हुज्जत इब्निल हसन सल्लवातुका अलैहि व अला आबाए फी हाज़िहि साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व आइना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि हुब्बु अलिय्यिन हसनतुन ला तज़ुर्रु मअहा सय्यतुन व बुग़्ज़ुहा सय्यतुन ला तन्फ़ु मअहा हसनतुन बर मोहम्मद व आले मोहम्मद तमाम तारीफ़ तमाम हम्द सना तमाम शुक्र खुदा जे आलम माटे के जेणे आपणे सौने આજની બાબરકત મુનાસિબતથી જશ્ને મૌલાએ કાયનાત મનાવવાની ખુશનસીબી અને સઆદત નસીબ કરી પરવરદિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજ બુલંદ સલવાત કરીએ। ખરેખર હું આ હઝરાતને વિલાદત બાસઆદતે अमीर कायनात मौलाए मुत्तकियान अमीरुल मोमिनीन हज़रत अली इब्न अबी तालिब अलैहिस्सलाम ની મુબારકબાદી પેશ કરું છું અને ખરેખર આ એક શુક્રનો મકામ છે કે શાયર કહે છે ને कि यहाँ वहाँ से किसी को इधर उधर से मिला, यहाँ वहाँ से किसी को इधर उधर से मिला, हमें इमाम भी अपना खुदा के घर से मिला, हमें इमाम भी अपना खुदा के घर से मिला। मौलूद काबा काबानी अंदर जन्म છે यानी गिरामी एक अजीम शहादत છે કે रिवायतની અંદર મળે છે કિતાબ મદીનતુલ માજીઝની અંદર છે અને દીગર કિતાબોની અંદર પણ મનાકિબની કિતાબોમાં સીરતની કિતાબોમાં દારુલ અનવારમાં છે કે અબ્દુલ્લા અબ્બાસ ઇબ્ને અબ્દુલ મુત્તલિબ અને ઇબ્ને કાનબ રિવાયત કરે છે કે અમે લોકો જે છે એ ખાને કાબાની બહાર બેઠા હતા એવામાં માદરે હૈદરે કર્રાર ખાને કાબાનો તવાફ કરે છે કે જેઓ હામેલા છે અને અચાનક કાબાની દીવાર જે છે એ શક થઈ। બિનતે અસદ કાબાની દીવાર શક થઈ તો ભાગવાની બદલે કાબાની અંદર દાખલ થાય। જનરલી આપણે જોઈએ કે ક્યાંય દિવાલ પડતી હોય તો માણસ જે છે દૂર ભાગે પોતાને બચાવે, પણ આ કારણ કે
અસદની બેટી છે અને અસદની માં છે. અસદ એટલે સિંહ. સિંહ કોઈ દી ભાગે નહીં, ફરાર ન કરે. કહે છે કે કાબાની અંદર દાખલ થયા. પૂરી રિવાયત છે, ટૂંકમાં કહું કે 3 દિવસ સુધી અલ્લાહના મહેમાન છે. ત્યાં મૌલા અલી અલૈહિસ્સલામની વિલાદત થઈ. ત્યાં જન્નતની હૂરો અને જે મહાન ખાતુનો છે, જનાબે મરિયમ, જનાબે આસિયા, આ આપની ખિદમતમાં આવે છે. મૌલા અલી અલૈહિસ્સલામ 3 દિવસ ખાને કાબાની અંદર રહે છે. ત્યાં સુધી કે જ્યારે બહાર આવ્યા તો રસૂલુલ્લાહ ઇંતજારમાં હતા. બેટા, આ ફરજંદે હજી સુધી આંખ નથી ખોલી, હજી સુધી આંખ નથી ખોલી. તમે જે છે એ તમારી આગોશમાં લ્યો. અલ્લાહના રસૂલ જે છે મૌલા અલી અલૈહિસ્સલામને આગોશમાં લીધા. જેવી રસૂલના ચહેરા ઉપર નજર ગઈ, મૌલા અલી અલૈહિસ્સલામે આંખો ખોલી, ઝબાને રસૂલને ચૂસી, અને ત્યાર પછી આપે આસમાની કિતાબોની તિલાવત કરી. તૌરેતની તિલાવત, ઝબૂરની તિલાવત, ઇંજીલની તિલાવત, ત્યાં સુધી કે કુરાનની તિલાવત કરી. કુરાન કરીમ કે જે હજી નાઝિલ નહોતું થયું, તો કુરાન કરીમની તિલાવત કરી. ઘણા લોકો એમ કહે ને કે મુસલમાનોની અંદર સૌથી પહેલાં ફલાણા ફલાણા છે અને ત્યાર પછી જે અલી છે. भाई, पढ़ता है जो कुरान को तंजील से पहले, इस दहर में वो कारी कुरान अली है. मत पहला मुसलमान कहो अली को, पहला नहीं पहले से मुसलमान अली है. पर मोहम्मद आले मोहम्मद તો મૌલા અલી અલૈહિસ્સલામ મૌલૂદે કાબા, કાબાની અંદર વિલાદત. હજારો ઓરતોએ ખાને કાબાનો તવાફ કર્યો. હજારો હામેલા સ્ત્રીઓ હરમમાં આવ્યા, પણ કોઈને જે છે એ આ શરફ નથી મળ્યો કે એ ખાને કાબામાં જે છે ડિલિવરી કરાવે. પણ આ બિનતે અસદ જે છે એનો શરફ છે, આ મૌલા અલી અલૈહિસ્સલામનો શરફ છે કે જેની વિલાદત ખાને કાબામાં થઈ. हर एक की काबे में विलादत नहीं होती, नबियों को भी हासिल ये सादत नहीं होती. प्यार से न देख दुश्मन हैदर को, प्यार से न देख दुश्मन हैदर को, इस जुर्म में मुजरिम की ज़मानत नहीं होती, इस जुर्म में मुजरिम की ज़मानत नहीं होती. तो कारण કે તવલ્લા પણ જરૂરી છે, તબર્રા પણ જરૂરી છે. અહેલબેતના દુશ્મનો જે છે, કારણ કે આ 13 રજબ દિવસ જ એવો છે કે ખબર પડી જાય છે કોણ જે છે મોમિન છે, કોણ મુનાફિક છે. કોણ મોમિન છે, કોણ જેનો ચહેરો ખીલી જાય એ મોમિન છે, જેનો ચહેરો પડી જાય એ મુનાફિક છે. તો મૌલા અલી અલૈહિસ્સલામ મોમિન અને મુનાફિકની પહેચાન છે. દુઆ નુદવામાં પણ આપણે પડીએ છીએ કે યા અલી તમે ન હોત તો મારા પછી મોમિન કોણ, મુનાફિક કોણ, એની પહેચાન ન થઈ શકે. તો મૌલા અલી અલૈહિસ્સલામ કે જેમની બેશુમાર ફઝીલતો, ફઝાઇલની ફઝીલતો છે. તમે જુઓ, કિતાબ અમાલી સદૂકની અંદર છે અને દીગર હદીસની કિતાબોમાં ફઝાઇલ શિયા કિતાબની અંદર છે કે જે કોઈ અલી અલૈહિસ્સલામની ફઝીલતનો જિક્ર કરે, મન ઝકર ફઝીલત મિન ફઝાઇલહી મુકિર્રન બેહા, ફઝીલતના ઇકરારની સાથે જિક્ર કરે તો અલ્લાહ એના થઈ ગયેલા ગુનાહ પણ માફ કરશે, થવાવાળા ગુનાહ પણ માફ કરશે. જુઓ કેવી અઝીમ ફઝીલત. જિક્ર કરો તો ગુનાહ તમારા માફ થાય. લખો ફઝીલતને તો હાથથી થયેલા ગુનાહ માફ થાય. અગર ફઝીલતને વાંચો તો આંખથી થયેલા ગુનાહને માફ કરવામાં આવે છે, અને અગર ફઝીલતને સાંભળો તો કાનથી થયેલા ગુનાહને માફ થઈ જાય. જાને ગિરામી, આ શું અઝમત છે મૌલા અલી અલૈહિસ્સલામની કે આપના ફઝાઇલને કોઈ વાંચે, સાંભળે, લખે તો ખુદાવંદે આલમ જીની પર એટલો મહેરબાન થઈ જાય છે કે એની ખતાઓને દરગુજર કરી દે છે.
એટલે જ કીધું છે કે હુબ્બુ અલી, અલીની મોહબ્બત ગુનાહને એવી રીતે બાળી નાખે છે જેવી રીતે આગ લાકડીને બાળી નાખે. મતલબ કે મોહબ્બતે અલી ઇઝ ઇક્વલ ટુ અસ્તગફિરુલ્લાહ. આપણે જે અસ્તગફિરુલ્લાહ 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 કરીએ અને આપણા ગુનાહ માફ થાય, એ જ રીતે મોહબ્બતે અલી જે છે એ ઇન્સાનના ગુનાહોને માફ કરી દે. અને આ જ હકીકતને અલ્લાહના રસૂલ બયાન કરે છે કે હુબ્બુ અલીન હસનતુન લા તજુર્રો મા સૈયતુન. હુબ્બે અલી એવી નેકી છે કે એની સાથે કોઈ બુરાઈ નુકસાન નહીં પહોંચાડે. આ હદીસનો બધો ગેરલાભ ન લઈએ આપણે કે ચાલો આપણે 13 રજબ મૌલા અલીનું જશ્ન મનાવી લીધું, દિલમાં મોહબ્બત અલી છે, હવે જે કરવું હોય એ કરો. નહીં, એનો મતલબ એ નથી. બરાબર? ઇન્સાને ગુનાહોથી હર હાલમાં પરહેજ જરૂરી છે. એની વાત પણ ઇન્શાલ્લાહ આગળ બયાન કરું. અને આગળ કીધું કે બુગ્ઝે અલી એવી બુરાઈ છે કે એની સાથે કોઈ નેકી ફાયદો નહીં પહોંચાડે. અગર દિલમાં બુગ્ઝે અલી છે તો ખાને કાબાનો પણ તવાફ કરતો હોય તો એ નેકી નથી, એ હજ નથી. અગર એ નમાઝ પડતો હોય તો એ નમાઝ નથી. અગર એ રોજા રાખતો હોય તો રોજા નથી. કારણ કે દિલમાં બુગ્ઝે અલી. તો મેયાર છે મોહબ્બત અલી. જેના દિલમાં હુબ્બે અલી છે એની નેકી કબૂલ, અને જેના દિલમાં જે છે બુગ્ઝે અલી છે એની નેકીને રદ કરી દેવામાં. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો જિક્ર અલી ઇબાદત છે. મૌલા અલી અલૈહિ સલામનો જિક્ર કરવો ઇબાદત છે. મતલબ કે અત્યારે આપણે મૌલા અલીનો જિક્ર કરી રહ્યા છીએ તો એ એવું જ છે કે જાણે આપણે નમાઝ પઢી રહ્યા છીએ, જાણે આપણે કુરાનની તિલાવત કરી રહ્યા છીએ, જાણે આપણે દુઆઓ પઢી રહ્યા છીએ. જેવી રીતે દુઆ, કુરાન, નમાઝ ઇબાદત છે, એમ મૌલા અલી અલૈહિ સલામનો જિક્ર ઇબાદત છે. અને બલકે ત્યાં એમ કહીએ તો પણ ખોટું નથી કે જિક્ર અલી, મોહબ્બત અલી, વિલાયત અલી આ નમાઝ કરતાં પણ અફઝલ છે. કારણ કે નમાઝની અંદર તમે જુઓ, સફરમાં અગર આપણે ગયા તો 4 રકાતની કેટલી રકાત થઈ જશે? 2 રકાત થઈ જશે. ઝોહરની 2 રકાત, અસરની 2 રકાત, ઈશાની 2 રકાત. નમાઝની અંદર જે ડિસ્કાઉન્ટ મળ્યું આપણને, એમાં અડધી થઈ ગઈ નમાઝ, કસરત થઈ ગઈ. પણ મૌલા અલીની વિલાયત કસરત હશે. અમીર ઉપર પણ વાજિબ, ગરીબ ઉપર પણ વાજિબ, મુસાફર ઉપર પણ વાજિબ, ઘરમાં રહેતો એની ઉપર પણ વાજિબ. દરેકની ઉપર મૌલા અલી અલૈહિ સલામની વિલાયત, મોહબ્બત જે છે એમાં કોઈ ઘટાડો, કોઈ કસર નથી. બલકે અલ્લાહના રસૂલને ખુદ અલ્લાહના રસૂલ કહે છે કે મને 120 વાર મેરાજ નસીબ થઈ, અને દરેક વખતે અલ્લાહે બીજી ઇબાદતો અને ફરાઇઝ કરતાં મૌલા અલીની વિલાયત અને મોહબ્બતની તાકીદ કરી. અલ્લાહનું આ તાકીદ કરવું બતાવે છે કે ઇમામની મોહબ્બત અને વિલાયત જે છે એ કેટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં સુધી કે મૌલા અલી અલૈહિ સલામના ફઝાઇલ બેશુમાર છે. ખુદ આપની ઝબાની, મૌલા અલીની ઝબાની અગર આપણે ફઝાઇલ સાંભળીએ તો જંગે નહેરવાન પછી જ્યારે ઇમામ અલૈહિ સલામ જે પાછા ફર્યા તો એ વખતે મુઆવિયાએ જે છે આપની શાનમાં ગુસ્તાકી કરી હતી. મુઆવિયાએ ગુસ્તાકી કરી હતી. કહે છે કે ઇમામ અલૈહિ સલામ મિંબર ઉપર તશરીફ લાવ્યા, ખુતબો દીધો, અને ખુતબાની અંદર કીધું કે જો કુરાનની અંદર આ આયત ન હોત કે અલ્લાહે તમને જે નેમત આપી બયાન કરો, તો મને અલ્લાહે જે અતા કર્યું છે ને એ બયાન ન કરે. અને પછી આગળ કહે છે કે યાદ રાખો એ લોકો, હું જે છે સૈયદુલ અવસિયા છું, અના સૈયદુલ અવસિયા, હું વસીએ ખૈરુલ અંબિયા છું, હું ખૈરુલ અંબિયા જે છે એનો વસી છું. અના ઝૌજુલ બતુલ, હું બતુલ જે સૈયદતો નિસાઇલ આલમીન છે એનો શોહર છું. ઇંજીલમાં મારું નામ એલિયા છે, તૌરેત ઝબૂરની અંદર મારું નામ આ છે. એવી રીતે ઇમામ અલૈહિ સલામ બયાન કરતાં કરતાં કહે છે કે મારી માએ મારું નામ હૈદર રાખ્યું છે અને અરબ લોકો મને અલી કહે છે. ઇમામ પોતાની ફઝીલત જે છે એ બયાન કરતા જાય છે, ત્યાં સુધી કહે છે કે સિદ્દીક અકબર હું છું, ફારૂક આઝમ હું છું.
હું કસીમુન નારે વલ જન્નત છું, જન્નત જહન્નમનો તકસીમ કરવાવાળો. હું વસીએ રસૂલ છું, હું સાહેબે લેવાઉલ હમ્દ છું. હું જે છે હું અના આઈનુલ્લાહ, હું આઈનુલ્લાહ છું. હું લિસાનુલ્લાહ છું, હું જંબુલ્લાહ છું. હું જે છે એ અલ્લાહનો હાથ યદુલ્લાહ છું. હું કાયદુલ ગુર્રિલ મુહજરીન છું. હું જે છે એક પછી એક ઇમામ અલૈહિસ્સલામ ફઝીલત જે છે એ બયાન કરતાં કરતાં કહે છે કે હું હૈદરે કર્રાર છું, હું ફાતહ બદ્ર હુનૈન છું, હું વસીએ રસૂલ છું, હું જે છે એ મૌલાએ કાયનાત છું, અમીરુલ મોમિનીન મારો લકબ છે. આ બધી ચીજને શાયર જે છે અમુક મિસરાઓની અંદર સમેટીને કહે છે મૌલા અલી અલૈહિસ્સલામની ઝબાનમાં કે મૌલા અલી બયાન જાણે કરી રહ્યા હોય કે શાફ મેશર મેરા ભાઈ સાખી કૌસર મેં, सबसे आला मेरी ज़ौजा उसका हमसर में, सबसे आला मेरी ज़ौजा उसका हमसर में, और मुझको मिटाना है तो मिटाओ पहले सूरे हमद, सूरे हम में पोशीदा हूँ नुक्ता बनकर मैं. एक फ़कत कुरान ही नहीं है मेरा मिज़्ज़त का, तौरे तौर इंजील और ज़बूर पर वरक वरक पर मैं, तौरे तौर इंजील और ज़बूर पर वरक वरक पर मैं, और दोष नबी पर मेरी बुलंदी का ये आलम था, अर्श का तारा छू सकता था हाथ बढ़ाकर मैं, छू सकता था अर्श का तारा फिर भी क्यों छूता, उसको जब बुलवा लेता हूँ अपने दर पर मैं. उसको या नारे तकबीर, अल्लाहु अकबर, नारे रिसालत, या रसूल अल्लाह, नारे या अली. लानत बेशुमार जज़ाकल्लाह माशाअल्लाह. તો આ છે મૌલા અલી અલૈહિસ્સલામ કે જેમની અઝમત, જેમની ફઝીલત બેશુમાર છે, ફઝાઇલની ફઝીલત છે. ત્યાં સુધી કે ફરિશ્તાઓ જે છે એ મૌલા અલી અલૈહિસ્સલામથી ખૂબ જ મોહબ્બત કરે છે અને મૌલા અલીની મોહબ્બત થકી અલ્લાહની કુરબત મેળવે. કહે છે કે જ્યારે અલ્લાહના રસૂલ મેરાજ ઉપર તશરીફ લઈ ગયા તો એક જગ્યાએ જોયું કે એક ફરિશ્તો છે કે જેની ફરતે બીજા ઘણા બધા ફરિશ્તાઓ છે. જ્યારે ગૌરથી જોયું તો એ ફરિશ્તાની શક્લ મૌલા અલી અલૈહિસ્સલામ જેવી. અલ્લાહના રસૂલ કહે છે કે જિબ્રાઈલ, શું અલી મારી પહેલાં આવી ગયા? તો કે નહીં. તો કે આ અલી અલૈહિસ્સલામની શક્લ છે. તો કહે છે કે કારણ કે ફરિશ્તાઓને મૌલા અલીની ઝિયારતનો બહુ શોખ છે અને એ લોકો અલ્લાહ પાસે માંગણી કરે કે અમને અલીની ઝિયારત કરવા માટે જે પરમિશન દેવામાં આવે. તો ખુદાવંદે આલમે અલીની શક્લમાં એક ફરિશ્તો જે મુઅય્યન કરી દીધો. કીધું કે તમે આની ઝિયારત કરી લ્યો, તમને અલીની ઝિયારત કરવાનો સવાબ મળશે. ત્યાં સુધી કે આ ફરિશ્તાઓ દર શબે જુમ્મા અને જુમ્માના 70,000 વાર આ ફરિશ્તાની ઝિયારત કરે છે એમ સમજીને કે જાણે અલી અલૈહિસ્સલામની ઝિયારત કરી રહ્યા છે. અને પછી એનો જે સવાબ છે એ મૌલા અલીના મુહિબ્બોને આપે છે. એ જેને ગિરામી આ રિવાયત આપણને બતાવે છે કે શબી બનાવવી, મૌલા અલીની શકલનો ફરિશ્તો બનાવ્યો ને, તો શબી બનાવવી સુન્નતે ઇલાહી છે. આપણે જે તાઝિયાની રોઝે જનાબે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શબી બનાવીએ છીએ એ દર હકીકત સુન્નતે ઇલાહી છે. અને શબીનો તવાફ કરવો, શબીની ઝિયારત કરવી એ દર હકીકત સુન્નતે મલાઇકા છે. તો શૈતાન જે હોય છે એ શબીનો વિરોધ કરે છે, પણ મલાઇકા જેથી શબીનો વિરોધ નથી કરતા, બલકે એનો એહતરામ કરે છે. તો મૌલા અલી અલૈહિસ્સલામની ઝિયારત કરવાનો શોખ આપણને પણ છે અને કોશિશ કરીએ કે આપણે નજફે અશરફ જઈએ, ઇમામની ઝિયારત કરીએ. અગર એ પોસિબલ નથી તો પછી અહીંયા બેઠા બેઠા ઝિયારત અમીનુલ્લાહ કરીએ. ઝિયારત અમીનુલ્લાહ એક એવી અઝીમ ઝિયારત છે કે પાંચમા ઇમામ જેના બારામાં ફઝીલત બયાન કરતા કહે છે કે જે કોઈ આ ઝિયારતને પડશે તો ઇમામે ઝમાના અલૈહિસ્સલામ જે છે એને સોંપી દેવામાં આવશે, કહી દેવામાં આવશે કે આ માણસે જે છે એ ઝિયારત અમીનુલ્લાહ પડી.
અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામને અજર જે છે એ આપશે. તો ગૈબતની અંદર જરૂરી છે કે આપણે ઇમામ અલૈહિસ્સલામને પણ સાથે યાદ કરીએ, કારણ કે મૌલા અલી અલૈહિસ્સલામની વિલાદતની તારીખ છે 13 રજબ, અઝીમુલ મર્તબત મહિનો છે. આ મહિનાની અંદર ઇન્સાન વધારેમાં વધારે ઇસ્તિગફાર કરે, અલ્લાહની રહેમતનો મહિનો છે. આ મહિનાની અંદર ઇન્સાન લા ઇલાહા ઇલ્લલ્લાહ પડે, 1000 વાર પડવાનું છે, ખાલી 1000 વાર. હદીસની અંદર કિતાબ સવાબુલ અમાલમાં છે કે જે શખ્સ લા ઇલાહા ઇલ્લલ્લાહ પડે છે, જેટલું વધારે પડશે એટલો એનો મકામ અલ્લાહની નજદીક વધતો રહેશે. ત્યાં સુધી કે આ મહિનાની અંદર કુલ હુ અલ્લાહનો સૂરો પડે, બહુ અઝીમ નાનો સૂરો પણ અઝમતવાળો, 1000 વાર 10,000 વાર પડવાની તાકીદ છે. જરૂરી છે કે ઇન્સાન હાલતા ચાલતા ઉઠતા બેસતા કુલ હુ અલ્લાહની તિલાવત કરે, ત્યાં સુધી કે ઇન્સાન આ મહિનાની અંદર રોઝા રાખે. રજબ મહિનો ઠંડીની સિઝન છે અને બહેતરીન મોકો છે. એમાં આજ 13, 14 અને 15 જે અમલ ઉમ્મે દાઉદની ફઝીલત બયાન કરવામાં આવી છે, એમાં પણ રોઝો રાખવાનો છે. કહે છે કે રજબ મહિનાનો એક રોઝો ઇન્સાનને જહન્નમની આગથી બચાવે, રજબ મહિનાનો રોઝો ઇન્સાનને કબ્રના અઝાબથી બચાવે. તો કારણ કે અઝાબથી બચવું છે, જન્નત જોવે છે, તો એક દિવસ જે ઇન્સાન રોઝો રાખે. કાંઈ નહીં તો 27મી રજબનો રોઝો બહુ ફઝીલતવાળો રોઝો છે. કહે છે કે આ મહિનાની અંદર ઇન્સાન યા મન અરજુવાળી દુઆને ભૂલે નહીં, કારણ કે આ દુઆથી ખુદાવંદ આલમ રાજી થાય છે, અલ્લાહ ગુનાહોને માફ કરે છે અને દુનિયા અને આખિરતની અંદર ખૈર અને ભલાઈ અતા કરે. તો હકીકતમાં ખૈર તો મૌલા અલી અલૈહિસ્સલામની મોહબ્બત, એમની વિલાયત અને એમની ઝિયારતમાં જ છે. એમની અઝમત, એમની ફઝીલત. શાયર જે કિતાબ એક આલિમ દીન બયાન કરતા હતા, કહે છે કે ઉસ્માની સલ્તનતમાં એક બાદશાહ થઈ ગયો જેનું નામ હતું સુલેમાન. એ જ્યારે જ્યારે મૌલા અલી અલૈહિસ્સલામના રોઝાની પાસેથી સવારી નીકળતી તો એ સવારી ઉપરથી નીચે ઉતરી જતો અને પેદલ ચાલવા લાગતો. એનો એક વઝીર હતો જે નાસિબી હતો. નાસિબી એટલે ખબર છે આપણને, જે દુશ્મને લેબેજ, જે 1, 2, 3ને જે છે મૌલા અલી ઉપર જે છે એ ફઝીલત આપે. કહે છે કે નાસિબી એ બાદશાહની ચુગલખોરી કરે છે અને બાદશાહને જે ચડાવે છે. કહે છે કે તમે જીવતા બાદશાહ છો, આ અલી માઝલ્લા મુર્દા બાદશાહ છે, એ તો ગુજરી ગયા છે, તમે જીવતા છો, હાકીમ તો તમે છો, સલ્તનત તમારા હાથમાં છે, તમે આવી રીતના પેદલ ચાલો એ થોડું ચાલે. કહે છે કે નહીં, અલીની જલાલત જે છે એટલી બધી છે કે હું એની સામે સવારી ઉપર બેસી ન શકું. તો કહે છે કે ના ના, એવું કાંઈ નથી, આ તમારો દિલનો ખ્યાલ છે. આવો આપણે કુરાનથી ઇસ્તેખારો જોઈએ. કુરાનમાં જોઈએ કે જો રોઝા પાસેથી નીકળીએ અને પેદલ થઈ જવાનું હોય તો એવી કોઈ આયત મળે તો તમે જે પગે ચાલજો. એને એમ કે આવી તો કોઈ આયત કુરાનમાં છે નહીં કે રોઝા પાસે નીકળો તો હાલતા થયો સવારી ઉપરથી નીચે ઉતરો. કુરાન ખોલવામાં આવ્યું, આયત કઈ આવી? ફખલ નાલે ઇન્નક બિલ વાદિલ મુકદ્દસ તુવા. હે મૂસા, તમે તમારા બૂટને ઉતારી દો, તમે બેશક પવિત્ર વાદીમાં છો. હવે અત્યાર સુધી તો પેદલ ચાલવાની વાત હતી, હવે આ આયતનો ઈશારો તો બતાવતો હતો કે અહીંયા તો બૂટ ચપ્પલ પણ જે છે એ કાઢી નાખો. વઝીર જે છે એને બહુ ખોટું લાગ્યું કે આ તો ભૂલ પડી ગઈ, અને બાદશાહ જે છે એ સમજી ગયો કે મૌલા અલીની જલાલત કેટલી બધી અઝમ છે. ત્યારથી નજફ અશરફની 12 આયત લખી દેવામાં આવી. ફખલા નાલે ઇન્નક બિલ વાદિલ મુકદ્દસ તુવા. તમે તમારા બૂટ ચપ્પલને ઉતારી દો, કારણ કે તમે પવિત્ર વાદીમાં છો. ઓલમા બયાન કરે છે કે આનાથી મુરાદ બાતીની કસાફતને દૂર કરી દો, દિલની ગંદગીને દૂર કરી દો અને દરે ઇમામ અલૈહિસ્સલામ ઉપર આવો, તમે જેથી પવિત્ર વાદીમાં છો. રજાને ગિરામી આ રીતે બાદશાહો જે છે એની ઉપર પણ હુકુમત મૌલા અલી અલૈહિસ્સલામ. ઇમામ અલી અલૈહિસ્સલામ છે જે વલીઓના વલી છે, જે અલ્લાહના વલી છે, જે જાનશીન રસૂલ છે, જે નફ્સે રસૂલ છે. ત્યાં સુધી કે આપ અલૈહિસ્સલામની આટલી બધી અઝમત છે કે ચાંદ ઉપર આપનું નામ લખી દેવામાં આવ્યું. ચાંદ ઉપર તમે જો મદીનતુલ માજીદ કિતાબની અંદર છે, આખરી 2 રિવાયત કહે છે કે ચાંદની 2 સાઈડ છે.
એક જમીનવાળા માટે ચમકે છે, એક આસમાનવાળા માટે ચમકે છે. જે આસમાનવાળા માટે ચમકે છે એ સાઈડમાં લખેલું છે અલ્લાહ નૂરુ સમાવાત વલ અર્ઝ. અલ્લાહ આસમાનો ને જમીનનું નૂર છે. અને જમીનવાળાની જે સાઈડ છે એમાં લખેલું છે મોહમ્મદો અલીયુન નૂરુલ અર્ઝીન. મોહમ્મદ અને અલી જમીનનું નૂર છે. તો આ રીતે ચાંદ તમે જોજો આજની રાતે કે કેવો અઝીમ જે છે એની ચમક હશે. 13-14 રજબની જે છે એ અઝીમ શાન છે. અને આ ચાંદ ને સૂરજ ને સિતારા ને આ બધું શું છે? દર હકીકત આ મૌલા અલી અલૈહિસ્સલામના નૂરનો સદકો છે. એટલે બેદને જ્યારે અલ્લાહે ખલ્ક કર્યા તો એમના નૂરમાંથી જમીન, આસમાન, સૂરજ, ચાંદ, સિતારા, અર્શ, કુર્સી, લૌહ, મલાઈકા આ બધું એમના નૂરથી પેદા કરવામાં આવ્યું. તો આ લોકોની ફજીલત લોકો મખલુકાત કરતાં વધી જાય છે. ત્યાં સુધી કે મૌલા અલી અલૈહિસ્સલામની બેશુમાર ફજીલતો છે. ઘણીવાર આપણને અમુક ફજીલતો હજમ ન થાય, આપણને એમ લાગે આ કેમ બને. તો યાદ રાખીએ ક્યારેય પણ મૌલા અલીની ફજીલતમાં શક નહીં કરવો. હદીસની અંદર છે કે જે શખ્સ શેખે મુફીદની કિતાબમાં છે, આમાં મજાલિસે મુફીદમાં બહારુલ અનવારની અંદર પણ છે કે જે શખ્સ મૌલા અલીની ફજીલત ઉપર શક કરે છે, ડાઉટ કરે છે, ઇનકાર તો દૂરની વાત, ખાલી ડાઉટ, તો કયામતના દિવસે એને એવી તોક પહેરાવવામાં આવશે જેના 300 કાંટા હશે. એવો ગળામાં તોક, અને એ દરેક કાંટાની ઉપર એક એક શૈતાન બેઠો હશે. અને એ શૈતાન એ શક કરનાર માણસની ઉપર થૂકતો હશે. હવે વિચારી લો કે શક કરનારની કેટલી બધી જે છે એ મઝમ્મત છે કે શૈતાન એની ઉપર થૂકે છે. મૌલા અલીની ફજીલત ઉપર શક કરનાર ઉપર શૈતાન જે છે એ થૂકે છે. તો ઇમામની ફજીલત ઉપર હરગીઝ શક નહીં કરતા. કારણ કે એક રિવાયત એવી બયાન કરવામાં આવે છે, કરવાની છે કે જેની ઉપર એમ થાય કે આ કેમ બને. પણ આ ઇમામ છે, ઇમામ કુન ફયકુનના માલિક છે, ઇમામ મઝહરે સિફાતે પરવરદિગાર છે. કહે છે કે એક યહૂદી એના દીકરાને લઈને એના કુટુંબ કબીલાઓની સાથે જે આવે છે. આવીને કહે છે અલ્લાહના રસૂલને કે તમે રસૂલ છો ને? તો કે હા. તમારી દુઆ કબૂલ થાય છે? તો કે હા. આ તમારા ભાઈ અલી છે? તો કે હા. એની દુઆ પણ તમારી જેમ કબૂલ થાય છે? તો કે હા. તમે તમારા ભાઈ અલી ઇબ્ન અબી તાલિબને કહો કે મારા દીકરા માટે દુઆ કરે કે જેને કોઢની બીમારી, જેને લેપ્રસી છે, અને એનો ચહેરો જે છે, એની શરીર જે છે એટલું ખરાબ થઈ ગયું છે કે એને જોવાનું કોઈને પસંદ નથી. અમે એને ખોરાક નેઝાની અણીથી દઈએ છીએ, કોઈ એની પાસે નથી જતું. એવી ખરાબ બીમારી છે. તમે તમારા ભાઈને કહો દુઆ કરે. હવે મૌલા અલી અલૈહિસ્સલામને અલ્લાહના રસૂલ કહે છે કે દુઆ કરો. મૌલા અલી અલૈહિસ્સલામ દસ્તે દુઆ બલંદ કરે છે. હજી દુઆ પૂરી નથી થતી ત્યાં એ જવાનને જે છે એ સારું થઈ ગયું. જે બીમારી કોઈ ડૉક્ટર તો દૂર, કોઈ દવા તો દૂર, કોઈ ઈલાજ નહોતો એનો, ઇમામે દુઆ કરી એને સારું થયું. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો અલ્લાહના રસૂલી જવાનને કહે છે કે તું જ્યારે સારો થઈ ગયો તો હવે ઈમાન લઈ આવો. એ કહે છે કે હા હું ઈમાન લઉં. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ અલીયુન વલીયુલ્લાહનો કલમો પડે છે. ત્યાં સુધી કે એનો બાપ હવે જે છે એ પોતાનો રંગ દેખાડે છે. કહે છે કે આમાં અલીનો કાંઈ કમાલ નથી, આ તો મારા દીકરાને સારું થવાનું હતું ને થઈ ગયું. આ તો મારા દીકરાને સારું થવાનું હતું ને થઈ ગયું. આમાં અલીનો કોઈ કમાલ નથી, અલીની દુઆનો કોઈ અસર નથી. તો અલ્લાહના રસૂલ કહે છે કે તે જ કીધું હતું કે દુઆ કરો, અને અલીએ દુઆ કરી અને સારું થયું. આ બતાવે છે કે મૌલા અલીની દુઆથી થયું. તો કે નહીં, જો ખરેખર અલી સાચા હોય તો એને કહો કે એ મારા માટે બદદુઆ કરે કે મારા છોકરાને જે બીમારી હતી મને થઈ જાય. અલ્લાહના રસૂલ કહે છે ખુદાનો ખૌફ ખા, તકવા ઇખ્તિયાર કર, આવી જે છે દુઆ ન કરાય, તું જે છે પસ્તાવો કરીશ. તો કે નહીં, જીદ કરી. અને અલ્લાહના રસૂલે જ્યારે જોયું કે હવે આની ઇનકારની હદ આવી ગઈ છે, કીધું દુઆ કરો હે અલી. મૌલા અલી એના માટે બદદુઆ કરી. અને હજી બદદુઆ પૂરી ન થઈ
ત્યાં એ માણસ એ બીમારીમાં મુકેલા. જો આંખ ઉઘડવી જોવે એની બદલે માણસ જેથી ગુમરાહીની કેટલી હદે પહોંચી ગયો. રિવાયતની અંદર છે કે એ છોકરો જ્યાં સુધી જીવતો રહ્યો તંદુરસ્ત રહ્યો અને એનો બાપ જ્યાં સુધી જીવતો રહ્યો આ બીમારીની અંદર મુશ્કેલા રહ્યો. તો આવી રીતે મોલા અલી અલૈહિ સલામની દુઆ કબૂલ થાય છે. આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં મોલા અલી અલૈહિ સલામનો વાસ્તો દઈને દુઆ કરીએ. પરવરદિગાર બેહક અલી ઇબ્ન અબી તાલિબ અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમાઓ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक के मोहम्मद आल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में जल्दी फरमाओ. हज़रत न खादिमों ने नसीरों में अमर व शुमार फरमाओ. इलाही बेहक के मोहम्मद आल मोहम्मद शिया ने अली मुहिब्बा ने लगे जहाँ पण हो तमामनी जान माल इज़्ज़त आबरूनी हिफाजत फरमाओ. बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. मरहूमिनी मग़फ़िरत फरमाओ. माबूद बेहक के मोहम्मद आल मोहम्मद दुनिया में ज़रत इमाम અને આખિરતમાં શફાત અહેલ નસીબ ફરમાવો. જન્નતુલ બકીની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાવો. વ આખિર દાવાના અલહમ્દુલિલ્લાહ.